નમસ્તે મિત્રો. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપી હોય અને મનમાં એક જ પ્રશ્ન હોય કે કટ ઓફ કેટલું રહેશે, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજે આપણે કોઈ પણ ખોટી અફવાઓ વગર ડેટા અને તથ્યના આધારે આ વર્ષે અપેક્ષિત કટ ઓફનું ચોક્કસ વિશ્લેષણ કરીશું. વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લે મેં એક મહત્વની વાત પણ જણાવી છે. તો મિત્રો, તમે સૌથી પહેલા આપણે પાછલી ભરતી અને અત્યારની ભરતીની સરખામણી કરીએ તો મિત્રો, જો અહીં ગત પરીક્ષામાં 207 સીટો હતી, જ્યારે આ વખતે સીટો વધીને 220 થઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ 80,000 ઉમેદવારોએ આપી હતી ને હવે ઘટીને 59,000 થયા છે. અને હા, પરીક્ષાનું સ્તર પણ આ વખતે મોડરેટ કહી શકાય એવું હતું. આ બધા પરિબળો ભેગા થઈને મેરિટ પર મોટી અસર કરશે. આ 4 કોલમ અને રોમાં આપણે મહત્વપૂર્ણ ડેટા જોવા મળે છે કે ફોર્મ ગઈ વખતે 1.10 લાખ ભરાયા હતા, જ્યારે આ વખતે 80,000 ભરાયા હતા. અને હાજરી, પરીક્ષા આપનાર લોકોની હાજરી એ ગઈ વખતે 80,000 હતી ને આ વખતે 60,000 સમથિંગ હતી. આ પરિબળો પણ કટ ઓફમાં મોટો ભાગ ભજવે છે. ચાલો હવે સૌથી મહત્વપૂર્ણ સ્લાઇડ પર આવીએ. તમારા મનમાં જે કટ ઓફની આતુરતા છે તે અહીં છે. મેં તૈયાર કરેલા આ ટેબલ પર નજર રાખીએ. તો મિત્રો, મારા અનુભવ અને અનુમાન પ્રમાણે જનરલ કેટેગરીનું કટ ઓફ એ 95 ± 3 રહી શકે. જનરલ ફિમેલનું કટ ઓફ 88 ± 3 રહી શકે. ઈડબ્લ્યુએસ મેલનું કટ ઓફ 95 ± 3 અને ઈડબ્લ્યુએસ ફિમેલનું 88 ± 3 અને એસસીબીસી કોમનનું 95 ± 3. તે જ પ્રમાણે એસસી મેલનું 95 ± 3, એસસી ફિમેલનું 88 ± 3, એસટી કોમનનું 87 ± 3, એસટી ફિમેલનું 79 ± 3, એક્સ સર્વિસમેનનું 75 ± 3 કટ ઓફ રહેવાની મહત્તમ સંભાવના છે. મિત્રો, આ ±3નો અર્થ એ છે કે મેરિટ આનાથી થોડું ઉપર કે નીચે જઈ શકે, પણ અંદાજિત કટ ઓફ આ રેન્જમાં જ રહેશે. અને હવે મહત્વપૂર્ણ વાત એ છે કે આ એક મારું માત્ર વિશ્લેષણ છે. યાદ રાખજો, આ એક અનુમાન છે. ઓફિશિયલ આંકડા જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવશે, પણ આ આંકડા તમને તમારી આગામી મેન્સ પરીક્ષાની તૈયારી માટે એક દિશા સૂચક નીવડશે. તમને શું લાગે છે? શું કટ ઓફ આનાથી વધારે જશે કે ઓછું? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આપના માર્ક્સ પણ જણાવજો. અને હા, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ સચોટ માહિતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા નવા વિડીયોમાં. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.